ખેતરપર દાદાએ શાના માટે જન્મ લીધો? લોકકથા અને માન્યતા મુજબ ખેતરપર દાદા ભગવાન શિવના ગણ છે. જ્યારે પૃથ્વી પર અધર્મ વધ્યો, ખેતરો નષ્ટ થવા લાગ્યા, પશુઓ અને ખેડૂત અસુરક્ષિત બન્યા, ગામોમાં ભય અને અન્નની અછત આવી, ત્યારે ભગવાન શિવે ખેતરપર દાદાને આદેશ આપ્યો, પૃથ્વી પર જઈને અન્નક્ષેત્ર, ગામની સીમા અને સત્યના માર્ગે ચાલનાર ભક્તોની રક્ષા કર. આથી દાદાનો જન્મ યોદ્ધા નહીં પરંતુ રક્ષક દેવતા તરીકે થયો. તેઓ દંડ આપે છે પરંતુ પહેલા સમજાવે છે. આ જ તેમની મહાનતા છે. દાદાનું મંદિર ઘણી વખત કંડા, ઝાડ, ટેકરો નીચે કેમ હોય છે? આ ખૂબ ઊંડો અર્થ ધરાવે છે. પૃથ્વી તત્વ સાથે સીધો સંબંધ. ખેતરપર દાદા ભૂમિ દેવતા છે. કંડા, વટવૃક્ષ, પીપળ કે જમીન નીચે સ્થાન હોવાનો અર્થ. દાદા પૃથ્વીના ઊંડા તત્વમાંથી શક્તિ મેળવે છે. જમીન, ખેતર અને જીવજંતુઓ સાથે જોડાયેલા છે. નાગ અને ભૂગર્ભ શક્તિ. જમીન નીચે નાગશક્તિ અને ભૂગર્ભ ઉર્જા હોય છે. ખેતરપર દાદા ઘણી વખત નાગરૂપે પ્રગટ થાય છે, એટલે તેમનું સ્થાન જમીન નજીક અથવા નીચે રાખવામાં આવે છે. અહંકાર તોડવાનો સંદેશ. ભવ્ય મંદિર નહીં પરંતુ સાદું સ્થાન એ બતાવે છે કે દેવત્વ સાદગીમાં છે, દેખાડામાં નહીં. દાદાને તલ, ગોળ અને દૂધ કેમ ખૂબ વહાલું છે? આ ત્રણેય વસ્તુઓ સામાન્ય નથી, તે તત્વોનું પ્રતીક છે. તલને પવિત્ર માનવામાં આવે છે. પિતૃદોષ, નકારાત્મક શક્તિ અને ભય દૂર કરે. જમીનમાંથી જન્મે છે, ભૂમિ તત્વ છે. ખેતરપર દાદા ભૂમિ દેવતા હોવાથી તલ તેમને અતિ પ્રિય છે. ગોળ, મીઠાશ અને સમૃદ્ધિનું પ્રતીક. ઘરમાં કલહ દૂર કરે. અન્નપૂર્ણાનું ચિહ્ન. દાદા અન્નરક્ષક હોવાથી ગોળ અર્પણ કરવામાં આવે છે. દૂધ, પવિત્રતા અને કરુણાનું પ્રતીક. નાગ અને શિવ બંનેને દૂધ પ્રિય. ઉગ્ર શક્તિ શાંત કરે. દૂધથી દાદાનું ઉગ્ર સ્વરૂપ શાંત થાય છે. ખેતરપર દાદા નાગ સ્વરૂપમાં કેમ આવે છે? આ સૌથી રહસ્યમય વાત છે. નાગ, રક્ષા અને ચેતના. નાગ હંમેશા જમીનનું રક્ષણ કરે, જોખમ પહેલાં ચેતવે, શત્રુને દંડ આપે. ખેતરપર દાદાની ભૂમિકા પણ એવી જ છે. કુળદેવતા અને નાગકુળ. ઘણા કુળોમાં ખેતરપર દાદા નાગકુળ સાથે જોડાયેલા માનવામાં આવે છે. તેથી સપના, દર્શન કે અનુભૂતિમાં તેઓ નાગરૂપે દેખાય છે. ભૂગર્ભ દેવત્વ. નાગ ભૂગર્ભ શક્તિનું સ્વરૂપ છે, જે દેખાતી નથી પરંતુ હાજર હોય છે. દાદા દેખાય નહીં પણ રક્ષા કરે છે. સંક્ષેપમાં સમજીએ. પ્રશ્ન: જન્મ શા માટે? રહસ્ય: અન્ન, ખેતર અને ભક્તોની રક્ષા. મંદિર કંડા નીચે કેમ? ભૂમિ અને નાગશક્તિ સાથે જોડાણ. તલ, ગોળ, દૂધ કેમ? ભૂમિ, સમૃદ્ધિ અને શાંતિ. નાગ સ્વરૂપ કેમ? રક્ષા, ચેતના અને ભૂગર્ભ શક્તિ. ભક્તો સાથેનો સંબંધ. ખેતરપર દાદા ભોળા ભક્તો પર ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે દાદાને દિલથી બોલાવશો તો એ રસ્તો બતાવ્યા વગર નહીં રહે. ઘર પરિવારની રક્ષા કરે. અચાનક આવતી મુશ્કેલી ટાળે. ન્યાય અપાવે. ખોટા માર્ગ પરથી સાચા માર્ગે લાવે. મંદિર અને સ્થાન. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ખેતરપર દાદાના અનેક મંદિરો અને દેરીઓ છે. ઘણીવાર ગામની સીમા પર દાદાનું સ્થાન હોય છે, જે દર્શાવે છે કે તેઓ ગામની સીમાની રક્ષા કરે છે. આજના સમયમાં ખેતરપર દાદા. આજના યુગમાં ભલે ખેતીનું સ્વરૂપ બદલાયું હોય, પરંતુ ખેતરપર દાદા પરની આસ્થા હજુ પણ એટલી જ અડગ છે. લોકો આજે પણ નવા ઘર, નવી દુકાન, નવી જમીન કે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય પહેલાં દાદાને યાદ કરે છે. નિષ્કર્ષ: ખેતરપર દાદા માત્ર દેવતા નથી પરંતુ વિશ્વાસ, રક્ષા અને ન્યાયનું પ્રતીક છે. જે ભક્ત સત્યના માર્ગે ચાલે છે તેના માટે દાદા હંમેશા ઢાલ બનીને ઊભા રહે છે. જય ખેતરપર દાદા. રક્ષા કરો, માર્ગ બતાવો અને સદ્બુદ્ધિ આપો.